ભરૂચ શહેરના કંઠાળિયા ગામમાં મળવાવાળા એકદમ ટેસ્ટી એવા ઈંડા મસાલાની રેસીપી આજે આપણે જોવાના છે। તો આ ગ્રીન ઈંડા મસાલા આપણે ઝટપટ બનાવીને તૈયાર કરીશું। તો એના માટે મેં એક સીટીમાં ઈંડાને બાફી લીધેલા છે। તો જુઓ ફ્રેન્ડ્સ, જ્યારે પણ હું ઈંડા બાફું તો આ રીતે કુકરમાં ફક્ત એક જ સીટી લગાવી અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને એમાં થોડું ચપટી મીઠું નાખીને એને બાફું છું પાણીમાં। અને પછી 5 મિનિટ પાણીમાં આ જ રીતે રહેવા દઈ અને પછી આ રીતે એના ફોતરા ઉતારી લીધેલા છે। તો એકદમ ઝટપટ ફક્ત 3 થી 4 જ મિનિટમાં ઈંડા બફાઈને તૈયાર થઈ જાય છે। હવે આપણે ઈંડાને વચ્ચેથી 2 કટ કરી લઈશું। તો બધા ઈંડાને આપણે વચ્ચેથી આ રીતે 2 કટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી કંઠાળિયા ગામની ખૂબ જ ફેમસ રેસીપી છે। ભરૂચ જિલ્લાનું કદાચ કોઈક વ્યક્તિ ભાગ્યે જ એવું હોય કે જેણે આ ઈંડા ના ખાધેલા હોય અને આપણે બિલકુલ એવા જ ટેસ્ટમાં ઘરે બનાવીને તૈયાર કરીશું। તો અહીં ઈંડાને આપણે 2 ટુકડાઓમાં કટ કરી લીધેલા છે। હવે એના માટે એક સ્પેશિયલ ચટણી બનાવતા હોય છે એ લોકો। તે એમાં લીલા ધાણા, લીલા મરચાં અને લસણનો યુઝ કરતા હોય છે। જો કે એ લીલા મરચાંની ક્વોન્ટિટી થોડીક વધારે લે છે, એકદમ ફિક્કા લીલા મરચાં લેવાના હોય છે। અહીં મારા મીડિયમ તીખા છે એટલે મેં ક્વોન્ટિટી ઓછી લીધેલી છે અને થોડાક લસણ લીધેલા છે મેં 10 કળી જેટલું। હવે આપણે એને મિક્સર જારમાં કોઈ પણ પ્રકારનું પાણી નાખ્યા વગર આ રીતે પીસી લીધેલું છે, તમે જોઈ શકો છો। તો આ એકદમ સ્પેશિયલ મસાલો છે, આનાથી જ આ ઈંડાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। હવે મેં અહીં એક પેન લઈ લીધેલું છે, એમાં 3 મોટા ચમચા જેટલું આશરે આપણે તેલ લઈ લઈશું। તેલ હલકું ગરમ થવા દઈશું। તેલ હલકું ગરમ થાય એટલે આપણે એમાં ઈંડા ફ્રાય કરીશું। તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે ઈંડાને તેલમાં આ રીતે ફ્રાય કરવા માટે મૂકીશું। હું બતાવું છું એ રીતે આપણે કઢાઈમાં એને ફ્રાય કરીશું। તમે કોઈ મોટા તવા ઉપર પણ આ રેસીપી બનાવી શકો છો। કંઠાળિયા ગામમાં ખૂબ મોટી સાઇઝના તવા ઉપર આ રીતે ઈંડાને આ રીતે પહેલાં ફ્રાય કરવામાં આવે છે, પછી એના અંદર જે સ્પેશિયલ મસાલો બનાવેલો છે એ એડ કરવામાં આવે છે। તો આ રેસીપી ફક્ત 5 થી 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ। ખૂબ જ સરળ છે। જો ઈંડા અગાઉથી બાફેલા હોય તો બનાવતા ફક્ત 3 જ મિનિટ થાય। તો જુઓ, આ રીતે આપણે બધા ઈંડાને આ રીતે ગોઠવી દઈશું અને એક સાઈડ પર મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે હલકા ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું। તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા ડિશમાંથી જોઈ રહેલા છો મને જરૂરથી જણાવજો અને ભરૂચની આ ફેમસ ડિશ તમે કોઈ દિવસ ટ્રાય કરી છે કે નહીં એ પણ મને જણાવજો। આ રીતે મેં તમને બતાવ્યું એ રીતે ચોક્કસ તમે તમારા ઘરે એક વખત આને બનાવજો। એકદમ સરળ છે, બિગિનર પણ એને ખૂબ સરળતાથી બનાવી શકે છે અને ટેસ્ટ તો એનો એટલો ફાઇન લાગે છે ને કે પછી જ્યારે પણ તમને હલકી ફૂલકી ભૂખ હશે એટલે ફટાફટ તમે આ જ રેસીપી બનાવશો। તો આ રીતે આપણે બંને બાજુ એને ફ્રાય કરવાના છે। તો એક બાજુ આ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સારી રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે પછીને બીજી બાજુ પલટાવીશું। તો જુઓ ફ્રેન્ડ્સ, હું તમને પ્રોપર બતાવી રહેલી છું, બિલકુલ સ્કીપ નથી કરી રહેલી, જેથી તમને પ્રોપર એનો આઈડિયા આવે કે કઈ રીતે બનાવાય છે। તો લગભગ 1 થી 1.5 મિનિટ જેવું અથવા 2 મિનિટ જેવું મેં એક બાજુ પર આ રીતે ફ્રાય કર્યું અને પછી આ રીતે કોઈ ચમચી અથવા કોઈ પણ વસ્તુની મદદથી સ્પેચ્યુલાથી પણ આપણે બીજી બાજુ એને આ રીતે પલટાવી શકીએ છીએ। તમે જોઈ શકો છો એક બાજુ પર સરસ એવો ગોલ્ડન કલર દેખાઈ રહ્યો છે। તો આપણે આ રીતે બધા ઈંડાને બીજી બાજુ પર પલટાવી લઈશું અને વચ્ચે આ રીતે જગ્યા કરી દઈશું અને વચ્ચે જે જગ્યા છે એ જગ્યામાં આપણે જે ગ્રીન ચટણી બનાવેલી છે, તો લીલા ધાણા આપણે ખૂબ સારી ક્વોન્ટિટીમાં લીધેલા છે। લગભગ મેં એક નાની જુડી જેટલા લીલા ધાણા લીધેલા છે અને લીલા મરચાં જો ફિક્કા હોય તો એ પણ તમે વધારે ક્વોન્ટિટીમાં લઈ શકો છો। તો 2 થી 3 મુઠ્ઠી જેટલા પણ લીલા મરચાં જો ફિક્કા હોય તો તમે લઈ શકો છો અને લીલા ધાણા, લીલા મરચાં અને લસણની જ આ ચટણી છે તો એની ક્વોન્ટિટી જો તમારે વધારે જોઈતી હોય તો આ 3 વસ્તુની ક્વોન્ટિટી તમે થોડીક વધારી શકો છો। ખાસ ધ્યાન એ રાખવાનું છે કે લીલા મરચાં બહુ તીખા ના હોવા જોઈએ। હવે ગેસની ફ્લેમ મેં મીડિયમ સ્લો કરી દીધી
લીધેલી છે અને આપણે આ રીતે પહેલાં ચટણીને એકદમ સરસ રીતે શેકી લઈશું. હવે આપણે ફક્ત પાવડર મસાલામાં એમાં હળદર અને મીઠું જ એડ કરવાના છે. તો કંઠાળિયા ગામમાં પાવડર મસાલામાં ફક્ત આ 2 જ વસ્તુ એડ કરવામાં આવે છે. છતાં પણ આ મસાલા ઈંડા બહુ જ સરસ ટેસ્ટી બને છે. ત્યાં એને ઈંડાના ફાચડા કહેવામાં આવે છે. હવે મેં એમાં મીઠું અને હળદર સ્વાદ પ્રમાણે એડ કરેલું છે. તો હળદર 1/4 ચમચી જેટલી અને મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચીથી પણ થોડુંક ઓછું એડ કરેલું છે. ચટણી એકદમ ધીમા તાપે સરસ શેકાઈ જાય એટલે પછી બધા ઈંડા સાથે આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને એક ઈંડા ઉપર સરસ ચટણી કોટ થઈ જાય એ રીતે આપણે એને શેકી લઈશું. મીડિયમ ફ્લેમ પર આપણે થોડીક વાર માટે એને થવા દઈશું. તમે ઈચ્છો તો થોડુંક તેલ વધારે પણ એડ કરી શકો છો. આ રેસીપીમાં થોડું તેલ વધારે હોય તો ખાવામાં સારું લાગે છે, પણ મેં મીડિયમ તેલનો યુઝ કર્યો છે, ફક્ત 3 ચમચા જેટલો. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ કોટ થઈ જાય. બહુ જ સરસ સ્મેલ આવી રહેલી છે. એમાં લીલા ધાણાનું પ્રમાણ થોડુંક વધારે છે, જે આપણા શરીર માટે બહુ જ વધારે ફાયદાકારક છે. આંખોની રોશની માટે ખૂબ ફાયદાકારક છે. સાથે સાથે લસણનો યુઝ કર્યો છે, જે પણ આપણને ખૂબ ઉપયોગી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. ગરમા ગરમ આપણે એને સર્વ કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, ગરમા ગરમ એને આપણે સર્વ કરીશું પાઉં સાથે. તો પાઉં સાથે ખાવાની તો ખૂબ મજા પડી જાય. બહુ જ સરસ ટેસ્ટી લાગે છે. બસ ખાવાની મજા જ પડી જાય. તો ફ્રેન્ડ્સ, આજે જ તમે આ ઈંડા ફાચડાની રેસીપી ગ્રીન ઈંડા ફાચડા બનાવીને ટ્રાય કરો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ટેક કેર.